નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારાનગરના કેબી પટેલ શાળા નજીક દુકાનમાં ચોરી કરનારા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લેવાયો। વ્યારાનગરમાં આવેલ કેબી પટેલ શાળા નજીક સેટી નામની ગરમ કપડાની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી। જે બનાવમાં પોલીસે સીસીટીવીની મદદ લઈ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોએ ચોરી કરી હોય, જેઓને ઝડપી લઈ પોલીસે 14 નંગ જેકેટ સહિત મોટરસાઇકલ અને મોબાઈલનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે માહિતી શનિવારના રોજ 10:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા શહેરના કાનપુરા નજીક થયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। વ્યારાનગરના કાનપુરા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે બનાવના સીસીટીવી પણ સામે આવ્યા હતા, જેમાં બાઇક ચાલક અમરસિંહભાઈ ચૌધરી રહે ડ્રીમ હોમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે। જે બાબતની માહિતી શનિવારના રોજ 12:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। નિઝર ગામના અમરવા ફળિયામાં યુવતીનું નામ અને નંબર માંગતા યુવકની માર મારી હત્યા કરાઈ। તાપી જિલ્લાના નિઝર ગામના અમરવા ફળિયામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વેલદા ગામનો 23 વર્ષીય યુવક અનિલ પાડવી ગયો હતો, જ્યાં એક યુવતી પાસે જઈ નામ અને નંબર માંગતા નજીકમાં ઉભેલ પિતા અને તેમના અન્ય મિત્રો દ્વારા યુવકને ઢોરમાર મરાયો હતો। બનાવમાં યુવકનું મોત નીપજતા પોલીસે માર મારનાર સુનિલ પાડવી અને અનિલ પાડવી અને વિલાસ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। જે માહિતી શનિવારના રોજ 10 કલાકે મળી હતી। તાપી જિલ્લાના સેવા સદન ખાતે પ્રભારી મંત્રીને જેટકોના આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા આવેદન અપાયું। તાપી જિલ્લાના સેવા સદન ખાતે જઈ પ્રભારી મંત્રી મુકેશ પટેલને જેટકોના આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા સમયસર પગાર અને સેફટીના સાધનો બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વિવિધ મુદ્દા આવરી લઈ આવેદન અપાયું હતું। જે માહિતી શનિવારના રોજ 2 કલાકે મળી હતી। સોનગઢ શહેરના ટાઉન હોલમાં મંત્રીની હાજરીમાં વિકાસના કામો અંગે બેઠક યોજાઈ। તાપી જિલ્લાના સોનગઢ શહેરના ટાઉન હોલ ખાતે મંત્રી કુંવરજી હળપતિ અને ધારાસભ્ય જયરામ ગામિતની હાજરીમાં વિકાસના કામો અંગે સરપંચ, તલાટી તેમજ અન્ય કર્મચારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે માહિતી 11 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના નવી ધાટ ગામે એસઆરપી જવાનનું નિધન થતાં પ્લાટૂન દ્વારા સલામી આપવામાં આવી। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નવી ધાટ ગામના જવાન સંદીપભાઈ ચૌધરીનું ટૂંકી માંદગી બાદ દિલ્હી ખાતે નિધન થયું હતું, જેની અંતિમ યાત્રા નવી ધાટ ગામેથી નીકળી હતી, જેમાં એસઆરપી જવાનો દ્વારા સલામી આપવામાં આવી હતી। બનાવને લઈ પરિવારમાં શોક છવાયો હતો। જે માહિતી શનિવારના રોજ 4 કલાકે મળી હતી। તાપી જિલ્લા સેવા સદનના ઓડિટોરિયમ હોલમાં પ્રભારી મંત્રીની હાજરીમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા ખાતે રાજ્યના મંત્રી મુકેશ પટેલ અને પદ અધિકારીઓ તેમજ અધિકારીઓની હાજરીમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા હતા। જે અંગે મુકેશ પટેલ દ્વારા શનિવારના રોજ 1 કલાકે માહિતી અપાઈ હતી। સ્વામિત્વ યોજનાની શરૂઆત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2020ની અંદર શરૂઆત કરવામાં આવી હતી। ભારત દેશના તમામ ગામોને જે પોતાના વર્ષોથી રહેતા હતા અને એને ક્યાંય પોતાના ઘરનું પ્રોપર્ટી કાર્ડ ન હતો, એના કારણે નવું ઘર બનાવવું હોય, ઘર માટે લોન લેવી હોય, એને દસ્તાવેજી પુરાવા તરીકે આ એક સ્વામિત્વ યોજના થકી એ પ્રોપર્ટી કાર્ડ એમને મળશે, જેનાથી હવે આવનારા દિવસોની અંદર એમણે લોન લેવી હશે, કંઈક દુકાન બનાવી છે, ઘર બનાવવું હશે તો આ કરી શકશે। સોનારપાડા ખાતે આવેલ અવધ સ્ટોન કોરીની ખાણમાં 200 ફૂટ નીચે ટ્રક ખાબકી જતા ચાલકનું મોત નીપજ્યું। સોનગઢ તાલુકાના સોનારપાડા ગામની સીમમાં આવેલ અવધ નામની સ્ટોન કોરીમાં ટ્રક પાર કરવા નીકળેલ ટ્રક ચાલક જયેશભાઈ ચંદુભાઈ ગામિતે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક 200 ફૂટ નીચે ખાણમાં ખાબકી ગઈ હતી। જે બનાવમાં ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બનાવને લઈ સોનગઢ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। જે માહિતી શનિવારના રોજ 11 કલાકે મળી હતી।
વ્યારા જૂના બસ સ્ટેન્ડ નજીક રાજ્યપાલ અને મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ વાહન ચેકિંગ હાથ ધરાયું. વ્યારા નગરના જૂના બસ સ્ટેન્ડ નજીક આજે વ્યારા પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં આગામી દિવસમાં રાજ્ય કક્ષાનો 26મી જાન્યુઆરીને લઈ રાજ્યપાલ અને મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે સહિત અલગ અલગ જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી, જે માહિતી સાંજે 6 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.